એ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટ કરે. ભગવાને આ કાર્ય ભગવતીઓને સોંપ્યું છે. તમારે કઈ નારદજી તમે ધન્ય છો. ઘટતે કૃષ્ણ દાસસ્ય ભક્તિ સંસ્થાપના સદા. તમારું આ કર્તવ્ય છે, તમે ભક્તિની સ્થાપના કરો. જરા વિચાર કરજો પ્રિયજનો, આજે માણસ શું જમશે છે? વ્યક્તિની સ્થાપના, પોતાની જાતની સ્થાપના. હું બધામાં હોય. તમે ભક્તિની સ્થાપના કરશો તે દિવસે બહુ મોટું કામ થશે. દરેક માણસ ઈચ્છે છે કોઈની આંખમાં હું બેસું, કોઈના અંતરમાં હું બેસું, કોઈના શબ્દોમાં હું બેસું, કોઈની વિચારોમાં હું બેસું. खुद को जाने के बदले तू भगवान का स्थापन कर. भक्ति स्थापना એ મહત્વનું છે. વ્યક્તિની સ્થાપના એ મોટી વસ્તુ નથી. અને કુમારોએ કહ્યું, નારદજી તમે ભાગવતને જાણો છો, તમને શા માટે એમાં વિચાર આવે? નારદજી આનંદમાં ઝૂમવા લાગ્યા. ભાગ્યોદયેન बहुजन्म समर्जितेन, भाग्योदयेन बहुजन्म समर्जितेन, तत्संगमं च लभते पुरुषो यदा वै अज्ञान हेतु कृतमोह मदान्धकार नाशं विदाय श्री कृष्ण गोविंद हरे मुरारी. बोलो हे नाथ नारायण वासुदेवा. ભાગ્યનું ઉદય થાય અને સત્સંગ મળે. ભાગવતનો મહિમા સનત કુમારોએ નારદજીને બીજા અધ્યાયની અંદર એક વાતમાં બહુ સુંદર સમજાવ્યો હતો. નારદજીએ પૂછ્યું, ભાઈ વેદ વેદાંત ઉપનિષદ આ બધાનું મંથન કરીને ભાગવત મળ્યું છે, તો એવું કેમ કે વેદ વેદાંત અને ઉપનિષદોથી ભક્તિના આ પરિવારને જાગૃતિ ન મળી અને ભાગવતજીથી જ મળશે? એ તો એમાંથી જ પ્રગટ થયેલી વસ્તુ. તો બે ઉદાહરણ સનત કુમારોએ આપ્યા છે. એક ઉદાહરણ ઘીનું આપ્યું અને બીજું ઉદાહરણ શેરડીનું આપ્યું. સનત કુમારોએ કહ્યું, ભાઈ સાંભળો નારદજી, પહેલા તો ગાય માતાને ઘાસ ખવડાવીએ, ગાય માતા દૂધ બનાવે, એને દોહીએ, પછી આ દૂધની અંદર જમામણ નાખીએ. બરોબર દૂધ જયારે જમી જાય, દહીં બની જાય ત્યારે પાણી નાખીએ અને વલોણું કરીએ. પછી એમાંથી માખણ મળે. આ માખણને આગ ઉપર તાવીએ એટલે ઘી બની. નારદજી રોટલી ચોપડીએ તો દૂધ ચોપડાય ખરું? ચોપડાય? દૂધમાં તમે રોટલી ચોપડો તો કેવી થાય? અને ઘાસનું અંતે જો આ દૂધ બન્યું તો ઘાસ તમે મૂકો અને ગાયને ઉપર ફેરવી દો તો રોટલી ખવાય ખરી? જે મૂળ એનું એનું એ, પણ ફળ જુદું છે. તમારે કેરી ખાવી છે, આંબાવાડીમાં જાઓ, પાંદડા ચાવો તો કેરીનો રસ મળે, થડ અને દાખલા ચાવો તો કેરીનો રસ મળે, અને મૂળિયા ચાવો તો મળે. મૂળ તો એનું એ જ છે, પણ એ જયારે ભેગો થતો થતો રસ પરિપક્વ બનીને કેરીમાં આવે, એ કેરી પણ પાછી પાકી થાય ત્યારે એમાંથી રસ મળે. મૂળ તો ભલે ને એનું છે,
પણ ફળમાંથી જ રસ મળે છે. એવી રીતે ભલે ને મૂળ વેદ હોય, ભગવદ્ ગીતા વગેરે હોય, પણ ફળ એનું શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે. એટલા માટે રસ શેમાં મળશે? ફળમાં મળશે. બોલો કૃષ્ણ કનૈયા. પહેલું ઉદાહરણ ઘીનું આપ્યું. એમ કહેવા માટે આપ્યું કે આ પોષક છે ભાગવત. જેમ ઘી પોષક છે, આજના જમાનામાં ભલે લોકોને નહીં લાગતું હોય, કારણ કે આજે આપણું પોતાનું જીવન થઈ ગયું છે, બાકી ઘી પોષક છે, સ્નિગ્ધ છે, મધુર છે. અને એવી રીતે બીજું ઉદાહરણ શેરડીનું હતું. બગીચાની અંદર કોઈ ખેતરની અંદર શેરડીના શાખા હોય. એક માણસને ચા પીવાની ઈચ્છા થઈ, એને વિચાર્યું લાવડો શેરડી કાપીને નાખી દઈએ. શાખા નાખીને બનાવેલી ચાય કેવી થશે? ભાવશે? પછી એમાંથી ગોળ બને. એટલે વિચાર કરે ભલે ને અત્યારે ખાંડ નથી તો ગોળ જીકી દો, એની ચા પીવાશે? એ ગોળને પણ તમે પ્રોસેસ કરશો ત્યારે એમાંથી ખાંડ બનશે, અને ખાંડ તમારી ચામાં જશે તો સારી લાગશે. એવી રીતે ભલે વેદ એનું મૂળ છે, પણ જેમ જેમ ભક્તના હૃદયમાં પરિપક્વ બને છે, ભગવદ રસ, આ શાસ્ત્ર રસ એ અનુભવી ભગવદીઓના હૃદયમાં પક્વ બને છે, અને પક્વ બનીને બહાર ફળરૂપે પધારે છે. ફળરૂપે પધારે છે ત્યારે એની રસરૂપતા વધી જાય છે. આ ભાગવતનો રસ જ. એકલા ભાગવતને વાંચીએ તો નથી આવતો, જો શ્રી મહાપ્રભુજીની વાણીને વાંચીએ તો પરમ આનંદ આવે છે. वही बात है, वो जितना पक्व होता है उतना आनंद उसमें मिलता है. શર્કરાનું ઉદાહરણ એટલા માટે આપ્યું, એ રોચક છે, એ પોષક છે, અને ભાગવત એ રોચક પણ છે, આસ્વાદ્ય છે. નારદજીએ ગંગા કિનારે આનંદ નામના વનમાં શ્રીમદ ભાગવતી કથાનું સમાયોજન કર્યું. અને ખરેખર આનંદ નામનું વન હોય ને ત્યાં જ કથાનો આનંદ આવે. આપણા અંતઃકરણમાં આનંદ હોય તો શ્રવણમાં રુચિ અને રસ રહેશે. આનંદ નામના વનમાં શું હતું? એક વાત મને બહુ ગમી. યત્સમીપસ્થ જીવાનાં વૈરમ ચેતસી નસ્થિતં. ત્યાં રહેલા મનુષ્યના મનમાં, પ્રાણીઓના મનમાં વેર ઘેર નહોતું. જ્યાં મોર અને સાપ ભેગા રહી શકે, વાઘ અને ગાય ભેગા રહી શકે, વિરુદ્ધ સ્વભાવના લોકો ભેગા મળીને એક પ્રવૃત્તિ કરી શકે, એવું સામંજસ્ય ત્યાં હતું. મોટા મોટા ઋષિમુનિઓ ભાગવતી કથા શ્રવણ કરવા માટે પધાર્યા. આમંત્રણ આપી આપીને બોલાવ્યા, પણ પર્વતો નહોતા આવ્યા. પર્વતોની આદિદેવી કી દેવતાને બહુ મનુહાર કરીને પધરાવ્યા. તમે જાણો છો કે સમાજમાં કેટલાક પર્વત જેવા માણસો હોય છે, એમને મનુહાર કરીને પધરાવવા પડે છે. ગુરુત્વાત તત્ર નાયાતાન ભૃગુ સંબોધિતાન. જય શબ્દ થયો, નમઃ શબ્દ થયા, અને કુમારોએ ભાગવતી કથાને મહત્વ કહેવા માંડ્યું. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. હે નારદજી, પ્રયત્નપૂર્વક હંમેશા મનુષ્ય ભાગવતી કથાનું સેવન કરવું. આ 18,000 શ્લોકની સંહિતા છે, 12 સ્કંદ છે, પરીક્ષિત સુખ સંવાદ છે, અને સાક્ષાત ભગવદરૂપ શાસ્ત્ર છે. મહાપ્રભુજીએ ભાગવતના 7 પ્રમાણે અર્થો બતાવ્યા છે. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે
याके ध्याये पदेक्षरे एकार्क सप्तधा जानन अविरोधे नमुच्यते। शास्त्रार्थ, स्कंधार्थ, प्रकरणार्थ, अध्यायार्थ, पदार्थ, शब्दार्थ અને અક્ષરાર્થ. તો એનું મહત્વ શું છે? આ સાતેની અંદર એક જ અર્થ છે. જે શાસ્ત્રનો અર્થ છે, જે અધ્યાયનો અર્થ છે, જે સ્કંધનો અર્થ છે, જે પ્રકરણનો અર્થ છે, જે પદનો અર્થ છે, જે અક્ષરનો અર્થ છે, એ બધાનો એક જ અર્થ છે ને તે ભગવાન કૃષ્ણ. અત્ર શ્લોકે શ્લોકે પદે પદે હરિ ગીયતે. 18,000 શ્લોક દ્વારા કેવલ કૃષ્ણનું નિરૂપણ છે. આવી જે એક વાક્યતા એ શ્રી મહાપ્રભુજીએ વિશેષ રૂપે સમજાવી. નહીં તો તમે જોશો તો રામાયણ બહુ સીધું છે, મહાભારત પણ એક સળંગ કથા ચાલે છે, પણ ભાગવતી તો જાણે કથાઓનો એક સમુદ્ર છે. આ બધાની તમે સંગતિ કરશો કેવી રીતે? કેટલા બધા રાજાના ચરિત્રો છે, કેટલા બધા ભગવતીઓના ચરિત્રો છે. આ બધાની અંદર એક જ વાત કેવી છે? ભગવાન સર્વત્ર જીવતે. શ્લોકે શ્લોકે પદે પદે હરિ સર્વત્ર જીવતે. બોલો કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા, સુગોવર્ધન. ઘણા આચાર્યોએ 7 અર્થ કર્યા છે, પણ 7ની અંદર એક જ તત્વ છે એ શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. અને આ રીતે જો તમે જાણશો, 7નો એક અર્થ કરીને જાણશો તો અવિરોધે મુક્તિ છે. બે માણસને મુક્તિ જરૂર મળશે. એક વાક્યતા કરીને જાણશો, બધું ભગવત તત્વનું જ નિરૂપણ છે. કુમારે કહ્યું, મહારાજજી 16 તત્વો એક સમાન છે. ઓંકાર, ગાયત્રી, પુરુષ સૂક્ત, 3 વેદ, ભાગવત, 12 મંત્ર, 12 સ્વરૂપ વાળા સૂર્ય, પ્રયાગરાજ, સંવત્સરાત્મક કાળ, શુદ્ધ શ્રોત્રિય બ્રાહ્મણ, અગ્નિહોત્ર, ગાય, દ્વાદશી, તુલસી, વસંત ઋતુ, પુરુષોત્તમ. ખરેખર તો આ એટલા માટે છે કે આ બધું અંતે તો ભગવદ રૂપ છે. દાખલા તરીકે આપણા હાથ છે, પગ છે, મૂડી છે, ચરણ છે, આ બધા આપણા અવયવો છે. પણ વ્યક્તિ એટલે અવયવો નહીં, એ અવયવમાંથી પ્રગટ થતો એક અવયવી. હું એમ ના કહી શકું કે આ રાધાબેન બેઠા છે, એમનું હાથ છે, એમનું મોડું છે, એમનું પગ છે. આખા સળંગ જે વ્યક્તિત્વ અંદરથી પ્રગટ થાય છે એ રાધાબેન. એવી રીતે આ જુદા જુદા જે ભગવત શક્તિ ધારણ કરેલા તત્વો છે એ બધાને એમ ન કહી શકાય કે આ જુદા જુદા છે. બધાની અંદર એક જ તત્વ છે અને તે છે પુરુષોત્તમ પ્રભુ. બોલો કૃષ્ણ કનૈયા. યસ્ય ભાગવતં શાસ્ત્રમ વાચયેદર્શતો નિત્યં જન્મ કોટિ કૃતં પાપં નશ્યતે નાત્ર સંશયઃ. અને આજન્મ માત્રમપી વે સખેન કિંચિ. ઉત્તમ વિદાય શાસ્ત્ર કથાન ગીતા ચાંડાલવશ્ચ સર્વ ગતતે નિમિત્તં નિત્યાત જન્મ બલિદુઃખદાયા નિત્યાત જન્મ બલિદુઃખદાયા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી.
વિધાય સાવધાન બની તેની ભાગવત કથા સેવન નથી કર્યું એનું જીવન તમે આગળ આવી જાય એનું જીવન ચાંડાલવત ખરવત કે બચતે નિમિત્તમ એનું જીવન ચાંડાળ જેવું છે અને એનું જીવન ગધેડા જેવું છે. ચાંડાલ જેવું એટલા માટે કહ્યું અશુદ્ધિઓથી ભરેલું, કારણ કે કલિયુગમાં શુદ્ધિનું આ જ સાધન છે. અને ખરવત એટલા માટે કહ્યું ગધેડો ઘણો ભાર ઉચકે અને ઘણો ભાર ઉચકતો જાય, બટલું રોકતો મળે, ખાતો જાય ને પાછો ઊંચી ઊંચી जातो जाए. एक तमाशा ऐसा देखा, गड्ढा स्वाली जाता था और हाथी अम्मी को बीन बजाता था. हमारे राजू भाई तो बढ़िया सुंदर बीन बजाते हैं, पर एक हंसवा नहीं आती थी. गाणु गाय खबर के गधेડાનું ગાણું એટલે કેવું ગાણું? ઊંચું હતું, કર્કશ ગાણું. ગધેડાના ગાણામાં બે વાત હોય, આ તે ખરાબ કર્યું, આ તે ખરાબ કર્યું, આ તે ખરાબ કર્યું, ગધેડાનું ગાણું. આ મેં સારું કર્યું, અમે સારું કર્યું, અમે સારું કર્યું, એ ગધેડાનું ગાણું. આ અજ્ઞાની માણસનું ગાણું. અરે જે ભગવાનનું આ પરમ ગાન છોડીને બીજું બધું ગાય છે, જે આ ભગવત કથાને શ્રવણ કરવાનું છોડીને બીજું બધું શ્રવણ કરે છે, બીજું બધું બોલે છે, એ ચાંડાલવત ખરવત બચતે નિમિત્તમ. અને સંસારમાં ભાર રૂપે ભારત થાય ને, ગધેડા જેવું ગાય તો ભારત થાય ને. પછી એમાંથી જન્મે ઝઘડો કે ખરાબ કર્યું, ખરાબ કર્યું, એટલે પેલા કીધું તે ખરાબ કર્યું, અને પછી વોર ડિક્લેર થાય સંસારમાં. આ ગધેડાના ગાણાઓએ બહુ વોર ડિક્લેર કરી છે જગતમાં. એટલા માટે પ્રિયજનો આપણે સંકલ્પ કરીએ કે ગધેડાનું ગાયન આપણે નથી ગાવું. કૃષ્ણ કનૈયા શ્યામ સુંદર શ્રી યમની ગોવર્ધન. નારદજીના આ પ્રસંગમાં સુનત કુમારે એવી સુંદર ભગવત કથા કરી, ભાવાવેશમાં આવીને ભગવત કથા કરી, રસાવેશમાં આવીને ભગવત કથા કરી કે એનું પરિણામ એ આવ્યું ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય સાકાર થઈ ગયા. નારદજીની આ કથામાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય શ્રોતાઓના મન અને હૃદયની અંદર નૃત્ય કરવા લાગ્યા. આનંદ આનંદ છવાઈ ગયો. ભક્તિ નાચત રોમ રોમ પુરવૃંદાવન ભક્તિ નાચત તન ભક્તિ તરુણ ગૃહી
अर्थ रूपी आभूषणों पहरी सुंदर पिचारी वेश धारण करी ज्ञान वैराग्य नामना पुत्रों ने लईने भक्ति देवी नृत्य करने लगा। भक्ति देवी ये पूछी मुझे कहाँ रखोगे? स्वाहन्तु तिष्ठाम्यधुना ब्रुवन्तु ब्रह्मा इदं तां गिरमीतिरे। અત્યાર સુધી હું કલયુગને લીધે નષ્ટ થઈ ગયો છું. પાખંડી લોકોએ મને ખંડિત બનાવી દીધી હતી. આજ મેં આ ગઈ છું. बताओ मुझे कहाँ रखोगे? અને ભક્તિ દેવીનું મંદિર ક્યાં બનાવ્યું? જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ દેવીનું મંદિર ક્યાં બનાવ્યું? બ્રહ્માજીએ કહ્યું દેવી સાત્યંત તિષ્ઠસ્ય સુધૈર્ય સંશયા નિરંતરમ વૈષ્ણવ માનસાને. દેવી વૈષ્ણવના મન મંદિરમાં જઈને બસ. વૈષ્ણવનું મન મંદિર એ ભક્તિ દેવીનું મંદિર છે. વૈષ્ણવના મન મંદિરની અંદર ભોગના વિચારો ન હોય, ભોગની ભાવના ન હોય. વૈષ્ણવના મન મંદિરની અંદર તો ભગવત સુખ કઈ રીતે હું આપું? ભક્તિ તો એક સાચી છે જે હંમેશા પ્રિયતમને સુખ આપનારી છે. સત્સુખ ચિત્તની ભાવના છે. वैष्णव कोई દિવસ मांगते नहीं भगवान तू મને सुख है. वैष्णव के दिलो दिमाग में एक ही बात है, मैं ऐसा क्या करूं जो तू राजी हो. એવા તું શબ્દો મને આપ, એવી સેવા તું મને આપ, એ કઈ પણ તું આપ જેનાથી હે કૃષ્ણ તું રાજી થાય. આવો જયારે ભાવ જાગતો ત્યારે સમજી જજો ભક્તિ મનમાં આવીને બેસી ગઈ છે. ત્યારે આપણા હૃદયમાં સત સેવા રૂચિ જાગે, સદ જ્ઞાનેચ્છા જાગે અને શાસ્ત્ર સેવનની રુચિ જાગે ત્યારે જેમને સમજી લેવું ભક્તિ દેવી આપણા હૃદયમાં આવી ગયા છે. તો ઠાકોરજીની સેવામાં મન ન લાગે ને તો સમજી જજો હજુ આપણી અંદર છાણ ગોબર જ બેઠેલા છે. ગોવિંદની ભક્તિ બેસી બેસી ભક્તિ આવે એટલે આ બહુ કયા હું કરું એવો એક ભાવ જાગે, મેં ઈચ્છા કરું. અને ભક્તિ નથી આવતી તો કંટાળો આવે છે. સવારના ઉઠવું પડશે, આટલું કરવું પડશે. બોલો કૃષ્ણ કનૈયા. ભક્તિ કેવી છે? ગોવિંદ સ્વરૂપ કરતી પ્રેમૈક ધરતી ભવરોગ હરતી. ભક્તિ દેવીના 3 વિશેષણ. ભક્તિ ભગવાન જેવા જીવને બનાવે.